હેલો મિત્રો, આ વિડીયો સ્પેશિયલી સીવણકામ શીખતા હોય તેમના માટે બહુ જ ઉપયોગી છે। તો સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ। લંબાઈ છે આપણી 15 ઇંચ, શોલ્ડર છે 16.5 ઇંચ, છાતી ઉપરની છે 39.5, નીચેની છાતી છે 42.5, લંબાઈ છે બાયની 10.5, મોરી 12.5, કમર આપણે 37 ઇંચ અને પાછળનું ડીપ ગળું 12 ઇંચ। તો વિડીયો को स्टार्ट करते हैं। આ વિડીયોની ખાસ વાત એ છે કે સાડીનું કાપડ ઓછું હોય તો આપણે કેવી રીતનું સેટ કરવાનું। માનો કે આપણે અસ્તરનું કાપડ તો આપણે વધારે હોય તો આપણે વધારે લાવીને પણ એડજસ્ટ કરી લઈએ માપમાં, પણ આ કાપડની અંદર સાડીનું જે બ્લાઉઝ પીસ છે બહુ જ ઓછો છે। અત્યારે મોટાભાગે 27, 28, 29, 30ની આસપાસ બ્લાઉઝ આવે, એમાં હેવી સાઇઝ હોય તો કેવી રીતનું એડજસ્ટ કરવું। જેમ કે ટેલર લોકો તો આ માપ એડજસ્ટ કરી લેશે, પણ જે લોકો શીખતા હોય તેમને પણ આ આઈડિયા આવતી નથી કે કેવી રીતનું એડજસ્ટ કરવું પડશે। એમના મગજની અંદર એ પણ વિચારે છે કે આ લોકો કેવી રીતના એડજસ્ટ કરતા હોય। તો આજે હું તમને બતાવું। જો 42 સાઇઝ અને 10.5ની બાય મેં અસ્તરમાં કટિંગ તો કરી લીધું છે, પણ સાડીનું કાપડ 28.5નું છે। તો કટિંગ કરીને આ રીતનું પહેલું ફર્સ્ટ ટાઈમ આપણે આ રીતનું ગોઠવી દેવાનું। ગોઠવ્યા પછી કમ્પ્લીટ રીતનું જોઈ લેવાનું કેવી રીતનું સેટિંગ થાય છે કે નહીં થતું। જ્યાં આપણે સાદો મારવાનો આવે તો મારી લેવાનો। જો આ રીતનું મેં 28.5ના સાડીના કાપડની અંદર મેં આખું હેવી સાઇઝનું બ્લાઉઝ સેટ કરી લીધું છે। એમાં ખાલી જે આપણે બાયનો જે ભાગ આવે છે ને બંને સાઈડે સાદા આવે છે, ધ્યાનથી જુઓ। એ સાદાનું માપ 8.5નું છે, પેલા 8.5। તો હવે એ કાપડ આપણે એડજસ્ટ કઈ જગ્યાથી કરવાનું તે આપણે જોઈ લેવાનું। જો આ ભાગ જે વધ્યો ને એની અંદરથી આપણે 8.5નું જે એક સાઈડનો સાંધો આપણે નીકળી જશે, બંને સાઈડનું, બરાબર છે। અને બીજો જે સાંધો છે તે આપણી કટોરીની નીચે જે ભાગ વધ્યો છે એમાંથી ડબલ ગળી કરીને એ આ સાઈડે કરી દેવાનું। તો આપણે આખી બોય કમ્પ્લીટ રીતની પૂરી થઈ જશે। તો આવી રીતનું એડજસ્ટ કરીને આપણે કાપી લેવાનું। આ મિત્રો આ કેવળ 28.5નો જ પીસ છે, એમાં હેવી સાઈઝ મેં કટિંગ કર્યું છે। આ રીતની આઈડિયા તમે પણ મારી શકો છો। ઓછા કાપડમાં કાપવા માટે આમ તો બીજી ઘણી પણ આઈડિયાઓ છે, તે હું સમયે વિડીયો અપલોડ કરતો રહીશ। મિત્રો, આપણે કટિંગ શીખવું હોય તો જીવનની અંદર આપણે એક વાત હંમેશા યાદ રાખવી, આપણો પોતાનો કોન્ફિડન્સ વધારે હોવો જોઈએ કે હું કંઈક કરી શકીશ। બાકી કાપડ જોઈને આપણે ગભરી જઈશું, કટિંગ કરવામાં બીશું તો આપણને કટિંગમાં જે કોન્ફિડન્સ આપણે પોતાનો જે આવવો જોઈએ એ ક્યારેય નહીં આવે। એટલે ગભરાયા વગર સીધું આપણે આજ નહીં તો કાલે 1 બગડશે, 2 બગડશે, પણ ધીરે ધીરે આપણા દિમાગની અંદર જેમ જેમ આપણે આ કટિંગ કરતા રહીશું ને તો આઈડિયાઓ આપણા જીવનની અંદર આવતી રહેશે। જેમ જેમ આપણે કાર્ય આગળ કરતા રહીએ તેમ તેમ આપણા જીવનમાં આઈડિયા આવતી જ રહેશે। જો આ વચ્ચેનો જે ભાગ વધ્યો છે તે હું આ રીતનું વાળીને કટિંગ કરી આપણે એક સોધો ને પેલું પાછી જે વધ્યું એ પણ લઈ લીધું છે। હવે બાયની અંદર આ રીતનું આપણે અસ્તર જોઈન્ટ કરીને પછી ઉપરનો સોધો આપણે ચોંટાડી દેવાનો। બંને સાઈડનું આ રીતનું આપણે એડજસ્ટ થઈ ગયું। હવે જોઈ લો 28.5ની અંદર 42 સાઈઝ 10.5ની બોય છે, છતાં આ બ્લાઉઝ પરફેક્ટ રીતનું આપણે સેટ થઈ ગયો। હવે રહી પાઇપિંગ આપણે બીજા કાપડની અંદર એડજસ્ટ કરી મેચિંગ થાય એવી રીતનું આપણે દોરા પાઇપિંગ લગાવી દઈએ તો આપણે પરફેક્ટ એક રીતનું થઈ જાય। મિત્રો, આ વિડીયો તમને સારો લાગે હોય તો એક પ્યારી સી કમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।